હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યારે ભારેથી અતિભારે વરસાદ પડશે જો તેની વાત કરીએ। આજે દક્ષિણ ગુજરાતની અંદર વાપી, વલસાડ, વાંસદા આ વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત આજે નવસારી, સુરત, બારડોલી, વ્યારા, નવાપુર આ વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આનાથી ઉપર જોઈએ તો ભરૂચ, દહેજ આ વિસ્તારની અંદર આજે હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આવતીકાલે વાપી, વલસાડ આ વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ ઉપરાંત નવસારી, સુરત, બારડોલી, વ્યારા આ તમામ વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ ઉપરાંત ભરૂચ, દહેજ, શિનોર આ વિસ્તારની અંદર પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ ઉપરાંત આજે આવતીકાલે વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જેની અંદર મહુવા, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ આ તમામ વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ ઉપરાંત જૂનાગઢ, વેસાવદર, ધારી, બગસરા, અમરેલી આ તમામ વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ ઉપરાંત ગોંડલ, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, ભાનવડ આ તમામ વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ક્યારે પડશે તેની વાત કરીએ તો 23 જૂન અને રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર 23 જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અમુક જગ્યાની વાત કરીએ તો તેની અંદર સુરત, વ્યારા, નવાપુર આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત નવસારી, વાંસદા, આહવા, વલસાડ આ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ભરૂચ, દહેજ, શિનોર આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત વડોદરા, બોડેલી, બોરસદ આ તમામ વિસ્તારની અંદર 23 જૂન અને રવિવારના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર પણ રવિવારના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 જૂન અને રવિવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેની અંદર વાત કરીએ તો ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, રાજુલા, અમરેલી આ તમામ વિસ્તારની અંદર રવિવારના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત રવિવારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર આ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કપડવંજ આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે।